જય દ્વારકાધીશ, જય માતાજી, બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે। તો આજ તો આપણે આવી ગયા ઘેર અને ત્યાંથી આવ્યા આપણી વાડીએ। આ બાજુ જુઓ તમે, આ વાડી છે મારા દાદાની, આપણી વાડી છે સામે જે મકાન દેખાય ત્યાં। આ બાજુ આપણા દાદાની વાડી છે, એને રાખ્યા છે કાંકરેજ બળદ, 2-3 વાછડીઓ અહીંયા છે, ગીર ને દેશી બધું। પણ તમે જુઓ, મારા દાદા પણ આવી ક્યાંક હશે, નીણ બીણ વાટતા હશે। જઈએ આપણે ત્યાં, પાછળ પણ મારા કાકાની ગાયો છે, એ પણ એને અહીંયા જ રાખી છે। અને આ બાજુ જો લીલુંછમ એકદમ જોરદાર। અત્યારે બધા બળદ કાઢે, પણ મારા દાદાએ જો કાંકરેજ બળદ જો સાચવીને રાખ્યા છે, જૂના લગભગ 7-8 વર્ષથી આ બળદ છે અહીંયા। બહુ મોટી વસ્તુ કહેવાય કે ભાઈ હજી સુધી જૂનું સાચવીને રાખ્યું છે। આપણે જઈએ આગળ આપણી વાડીએ। તો આ પાછળ તમે જોઈ લો, એ આપણું નાનું એવું મકાન છે। આ બાજુ આપણું ખેતર ખેડેલું છે, મગ વાવ્યા હતા, મગ બધા કાઢી નાખ્યા। આ બાજુ મારા દાદાના મગ ઊભા છે, એને પણ આ બાજુ ખેડી નાખ્યું। બાકી આ બાજુ બધું ખેડેલું છે, જોઈ લો તમે, આવી રીતે બધું છે। ખેતર ખેડ્યું, એના પરથી એક ડાયલોગ યાદ આવ્યો કે ભાઈ ખેતર ખેડાય પણ ડુંગર ના ખેડાય, ખેતર ખેડાય પણ ડુંગર ના ખેડાય, ભાન ભૂલાય પણ ભાઈબંધને ના ભૂલાય। આ ડાયલોગ કેવો લાગ્યો જરૂર કહેજો। આપણે દાદા ગયા છે ત્યાં, અહીંયા નદી છે અમારી ત્રિવેણી કરીને, ત્યાં બધા અત્યારે શું પાણી ઘટી ગયું છે ને, તો રેતી કાઢે છે। તો હમણાં આવે ઘરે, આપણે પણ ત્યાં એની ઘરે જઈશું, ત્યાં ગાયું ત્યાં પણ ઘરે છે, ત્યાં તમને બતાવીએ, રામ રામ કરીએ બધાને। હું તો ગયો તો વાડીએ, આવું હમણાં ઘરે આટો મારતા હોઉં, બધા નામ રામ કરતા પાણી ભરતા હોઉં। પાણી પૂરું થઈ ગયા, ત્રિવેણી જ કાઢો। કોઈ નહીં, તમે એ દે તો યુટ્યુબ જ ચડશે, દેખાવો બહુ રૂપાળા તમે। આવું હાલો, ક્યાંથી કાઢો, આવો હાલો। ના ના કમ્પ્લીટ જ છે, એમાં શું હોય। તો દાદા આવે છે ત્યાં સુધી આ બા માંડવી ફોલે। આ બાજુ જુઓ તમે, માંડવી પાક બનાવવાનો છે કે એમને બનાવો બા? એમને ફોલવું છે। આવ્યો બોલો જો, હજી બીજો તેજપાલ આવ્યો, પાછો આવ્યો, તેજપાલ આવે છે, લઈને આવે કાકી। હા, તેજપાલ ને વિડીયો બનાવી લઈએ હમણાં। ક્યાં રુચિત નથી? રુચિત તો નિશાળે જાતો નથી, ટ્યુશન કરવા જાય છે, દીદી નથી મોકલતા ટ્યુશનમાં? દીદી એક મહિનાનું ટ્યુશન રાખ્યું હતું ઇંગ્લિશનું, આવ્યા તેજપાલભાઈ, આવ્યા તેજપાલભાઈ, આવો 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 આવો। આ શું ઓઈડું હે? નીંદરમાં જ લાગે છે। એ બાપુ હાટું આવ્યો છે કે એમનો નથી આવ્યો? આપણે હવે પાણી પી લઈ। ક્યાં આવો આવો। આ બાજુ ગાયો છે બધી, ઘરે રાખેલી ગીર ગાયો, જો તમે। ગીર તો ગીર છે। જો આ એક ગાય છે, એની વધારે દીકરીઓ હોય, એક તો વાછડી છે, એ વાડીએ આપણે 2 જોઈએ, એક વાછડી આ અને એક નવી આવી એ આ, લગભગ 4-5 વાછડીઓ છે। અને જે આ બાજુ ગાય બેઠી, ફોકસ કરું તમને, આ ગાય બાજુના ગામમાંથી લેવડાવી હતી આપણે,
અને એની વાછડી અત્યારે હાલ છે જે જર્મની કેટલા ફેરા કર્યા? કાલ નહીં થતા આજ ગણો નહીં થયા તો પપ્પા પછી આવ્યું હતું તો કાંઈ થયું કાકા મળ્યા અમાર ટ્રેક્ટર લઈને? કાકા મળ્યા અમાર ટ્રેક્ટર લઈને? હા હા તે આવી ગયા પણ કાલ 5 ફેરા નાખ્યા 65 ફેરા હા હતી. આજ તો ગયા પણ સુનતી જતા ઓલા ટ્રેક્ટર નો વાંચે જાય તો પાછા હતા નહીં વરસાદ થાય ત્યારે કહેવાય કાં ગરમી બહુ પડે. ગરમી બહુ હા ભાનુબેન કે આ બાજુ આ બે નાય તો પપ્પા ગયા હે ફેરો કરવા. આ ઘઉં અટેથી અહીં ઈ જેટલું અહીં હતું હમ પપ્પો લેવા આવ્યો હમ તરવાણી ને પછી સીધું લઈને વિયો ગયો હું મોટરસાઇકલ લઈ આવી વાડી હવે પાછો પેલો નાખીને આવશે પછી મોટરસાઇકલ લઈ જાય ટ્રેક્ટર અહીં રાખી દે કે કાંઈ રાખવાનું. કાલે આપતો જ ચાલુ ટ્રેક્ટર હું આપતો પપ્પો ગયો મારે હું ન આપતો તડકાને ખાઈ ગયો તડકો જેવો પડે. તડકો એ પણ તોય મેં આ 2 વાગ્યા મૂવી તો એક આખો દે ધીરું હાવ હો ભાઈ ઓલા હવે મજૂરે કણકના 2 ટીક તો 19 ફેર નાખ્યા હમ ને સૌ ભલે ફેરા ઓછા પડે પણ આપણે બધી ઉતાવળ ન ઉતાર નહીં કહેવાય. કાકા હિંદ કાકા કે ટાયર ફાટી ગયું એક ટાયર ફાટી ગયું એના ફેરા પડે હમ તો એને 4 ફેરા પડી ગયા ટાયર ફાટ્યું હમું ક્યાં આવી પડ્યા તમે? આવી હે ટાયર ફેરા કાંઈક પડે થોડા પણ વધારે બપોરે 12 વાગે ટાયર ફાટ્યું હમ 4-5 વાગે આખું સીધું કેજો ટાયર ફાટી ગયું? હા બોલો લારીનું લારીનું પાણા એવા ભાઈ તપીને ફાટી ગયું છે ને? પાણા બહુ છે શું કરો બા? મજામાં? આવી ગયા મજામાં. બસ હજી આવ્યો, કાલે જ આવ્યો અમદાવાદથી. અમદાવાદ છે હતિયા હા ને રહેવા ત્યાં જ છે. હા તમારે શું હાલે? હાઈલા રાખે હું સીણા પડ્યો હો. હા ઓલે તુરની ડાયટ કરી હતી ને બધા તો થોડી પોતરી રહી ગઈ મેં કીધું લાય જરીક ઓખાવી નાખું ને ઉતાવળો ખેંચ રાખીને કરી નાખું. બરોબર. શું હાલે તમારે ગાયું બાયું આયા? ગાયું તો બધી ગાયું તાર કાકે ભાભુ છે ને? ભાભુ છે ભાભુ કર હવ દોવાનું બધું બધું કરી નાખ. હા હા એ ક્યાં ચિંતા છે આપણે? તો જ બહાર નીકળી ગઈ. શું કરે બધા? બસ કાકા ભેગા થયા હતા રસ્તામાં ટ્રેક્ટર લઈને. ચિંતા કાકા વાડીએ જાઉં છું ત્યારે દાદાને ત્યાં ગયો તો હા અને કાકા દાદા ત્યાંથી આવ્યો દાદાને ત્યાં થઈ ગયો ત્યાં આવ્યો અને મોજે આવ્યો એટલે મેં કીધું આટો મારી આવું બધે. હા તે હા હવ હા શું આમ પગાર બગાર સારો છે તમારે શું હાલે ગયો? આમ તમારે ગોંડલ ભૈયા ક્યારે અમે કે દિન આવ્યા ગયા? હા એટલે તું ગોંડલ કેદી કાલ આવી? કાલ આવ્યા. હા ગોંડલ કરતાં ગામડે વધારે ફાવે. ગોંડલ તો ઠીક હવે નથી ફાવતું. ગામડું ગામડું. જવું તો પડે ને. હવે ક્યાંક ટાઈલ ટપોરો કરતા રહીએ પછી પાછા ભાઈ આવી તો એની માને આપણે એ વાત એ હાચી. આ સમયમાં કાકાની વર્ગ્યા તમારે તો હવે શેરમાં જાય તો જ ડાયરે વર્ગો ને કદાચ આમ ખાવાનું એના એ કરતા વાત એ હાચી. હા એમ જવું તો પડે ને ભાઈ જવું પડે. ટાઈલ ટપોરો કરતા રહીજો ક્યાંક કાકી છે? હા બે કાકી કાકી ઓલા તમારા ભેગા થયા? ક્યાં જેની કાકા કી જિંદગી ન્યા છે તેજપાલ આવ્યો ને હા હા એટલે ભેગો થયો. ત્યાં તો હું મારો વિડીયો ઉતારું બન તો મિત્રો આપણે જે પરેશભાઈ મકવાણા ગોંડલના આપણા મિત્ર છે. બહુ ઘણા ટાઈમ પહેલાં આપણે એની ગાયું જોઈ હતી. પછી વચ્ચે ગાયું ઓછી કરી નાખીને અત્યારે પાછું બહુ જોરદાર કલેક્શન એને કર્યું છે. જે પહેલી છે મતવા લાઈનનો જે કુંડો હતો એની ઓળખી, જેમાં 9 ઉપર દૂધ આવ્યું હતું ને ઉદયભાઈ? 9 ઉપર દૂધ આવેલું. પછી બીજી જે પ્રદ્યુમન ખાંડિયો એની, જેમાં પહેલા વેતરમાં 7.5 ઉપર દૂધ આવેલું છે. જ્યાં નાની હતી ત્યારે હું જ કહેતો હતો કે આ વાછડી લગભગ સારી નહીં બને, પણ જેમ જેમ મોટી થઈ એમ આ ગાયે બ્રીડ ને રૂપ ને બધું કાઢ્યું અને જોરદાર બની.
એના પછી આ બાજુ જે એની જૂની ગાય કાબરી છે એ, અને અહીંયા પણ એક છે, આ ભીમની છે ને કેજીએસસી, આ કેજીએસસી ભીમની, આ પણ તમે જુઓ. અને બીજી વસ્તુ એ કે અત્યારે આ ગાયને અને છેલ્લી કાબરી રહીને બધાને વાછળ્યું છે. મોસ્ટ ઓફલી બધી ગાયોને વાછળ્યું છે, અને એ પણ બધા સારા બુલની. તો બ્રીડ બધું બનવાનું છે, ખૂબ સારું બનવાનું છે આગળ જતાં. અને આગળ હવે આપણે જે કુંઢાનો એક દીકરો છે ભગાભાઈને ત્યાં આપણે જઈએ છીએ, ત્યાં આપણે આગળ જોઈએ. સહેલો બનાવ્યો પણ લાવે ત્યારે સહેલાને એક જ શીંગડું છે. જુવાનીનો ફોટો ત્યારે જોરદાર હતો. એમાં એક જાજુ વરેલું હોય ને, જે નતું સિંગડું જાજુ વરેલું હતું ને. એને ડાબા ડોયા જ સિંગ હતા એની જુવાનીમાં તો. સહેલો વાહ વાહ. મોલ્લો નામ રાખ્યું હે તો ભાઈ આપણા ભગાભાઈ હે, ભગાભાઈ એનો મોલ્લો કુંઢો, જે મોટો કુંઢો હતો ફેમસ. બધાને એમ થતું હોય કે ગીર વાં પાકે, ગીર અહીંયા પાકે, પણ મહેનત કરો એટલે ગીર ગમે ત્યાં પાકે. જુઓ તમે સાના મતવાનો મોલ્લો છે. આ ખૂટની વિશેષતા એવી છે કે તમને પહેલાં તો આમાં કહેવાય ને કે ઓવર ઝાલર, ઓવર કાંઈ દેખાશે નહીં. ફિટ બોડી સ્ટ્રક્ચરનો એકદમ કુંઢા સિંગમાં. બીજું મતવાલાના જે જાડા સિંગ, કુંઢા સિંગ આવે ને, એ સ્પેશિયાલિટી તમને એક આમાં જ જોવા મળશે, બીજા કોઈ પણમાં તમને જોવા મળશે નહીં. આ ખૂટ તમને કેવો લાગ્યો આપણને જરૂર કહેજો. બાકી મોલ્લો તો મોલ્લો છે ભાઈ. જુઓ તમે આ બાજુ પણ બીજી ગાયો છે. આમાં અમુક શૈલેષના પણ રિઝલ્ટ છે, અને અમુક બીજાના પણ રિઝલ્ટ છે. અને આ બે બાજુ જો બે રમતે ચડ્યા, બેનું યુદ્ધ જામ્યું છે જોરદાર. જુઓ તમે રમતે ચડ્યા છે. આ રમત કરે કે ચાલુ થાય? આ રમત જ કરે કે ચાલુ થાય? મસ્તી કરે છે ને, ખરેખર નથી બાજતા ને. આવતો રહ્યો મોલ્લો. સવારે 7 વાગે આવો ને 7 સાડા 7 તો છાણનું થઈ ગયું એવું? હા. આ ભાઈ જ એમ કરે બધું એમ ને. મોલ્લો તો મોલ્લો. ક્યાં ગઈ મીંડી? મારે હે મીંડી? મીંધી ને ઓલો ઢાંઢો મારે. સહેલો હા સહેલો મોલ્લો તો મોલ્લો હે. આ મહેમાન આવ્યા કોક એવું હે? ગાયો કુંઠી મારવા દોડે છે ને. ઊંધી જયદીપ સાહેબ ને જોવે ને એને કંઈક તાન ચડે. જો આ મીંઢી જે કુંઢો હતો એની. વાહ વાહ. એને બાંધી દો. વાહ વાહ. આનું વડર બોડી સ્ટ્રક્ચર એમ ન બધા બોલતા હોય કે લાઈન વાળી ગઈ, તો આ વગર લાઈનની ગાય છે.
હા ઉદયભાઈ, આ વગર લાઈન ની ગાય ને હે આ બધા ઊંડા ને હે ને બધા કે લાઈન વાળી, પણ આ વગર લાઈન ની કહેવાય ને, આપણી ઘરની કહેવાય ને યાર. લાઈન તો ન કહેવાય ને. લાઈન નો કહેવાય આપણે ભાઈ. હા લાઈન ની ન હોય તો જ બધે લઈ જતા હોય ને પૈસા દે વાયા વાયા. તો પછી આપણે ગોંડાળું, ભાવનગર, પાડવા. જોરદાર છે. જો તમે મોરલો અને મીંડી બે એક જ છે, કુંઢો કૂટ છે એની છે, બહુ મસ્ત છે બંને. આ વાછડીઓ આવશે એમ ને બે? એ આવશે. એ કેવી કઈ કઈ આખલાની છે બે? એક આલોક ની ઓલા રૂપા રેજના ની લીલડી નાની અને બીજી અને એક જઈ ની આવે ને એ આ કે નહીં લીલડી નાની. લે એ કે ઊભી રહે તો ઊભી રહી જાય અને પાછી બોલાય પાછી વહી ગઈ. વાહ વાહ. જોરદાર. એ આ ગઈ. 4 મહિનાની થઈ. 4 થી 5 મહિના. હવે પાછી બોલાવે. પરેશભાઈ બોલાવો તો. હા એ ગઈ પાછી જો. એની માને મૂકીને પરેશભાઈ પાસે જાય એમ ને? નકર ન જાય. ક્યારે બનશે કેમ ને? આ બાજુ જુઓ તમે, માધુરી જયની. જય 234 ની મસ્ત બનવાની હો. આજે મોટી કાબરી આપણે જોઈ, કાળી કાબરી એ નહીં. લઈ લ્યો, આવા દો. માધુરી માધુરી હાલો બધું હાલો. પેલી જ બાંધી છે ને, જુઓ તમે. અંદર બધી ગાયો દોવાય છે. આ બાજુ પરેશભાઈ પણ દોવે છે. આજનો વ્લોગ રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ નવા વ્લોગમાં નવી વાતો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.